વડોદરામાં પૂર્વ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। પાલિકાના પાપે કિશનવાડીના લોકોને આખી રાત જાગવું પડ્યું। રાત્રે અચાનક જ લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા। જાગૃતિ મોહલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારમાં ગટર ઉભરાઈ। ઘર હોવા છતાં લોકો શિયાળામાં બહાર રહેવા માટે મજબૂર બન્યા। વડોદરામાં પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, વડોદરા મહાનગરપાલિકા વારંવાર ચર્ચામાં રહેતી હોય છે, ફરી એકવાર જે પૂર્વ વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો, શું માહિતી, આખો મામલો શું છે? બિલકુલ વાત કરવામાં આવે વત્સલ, તો વડોદરાના પૂર્વ વિસ્તારમાં અનેક સુવિધાઓનો અભાવ છે અને અનેક વખત ત્યાંના નાગરિકો જે છે તે આ સુવિધાઓને લઈને સવાલ ઉઠાવતા હોય છે અને ફરી વખત જે કિશનવાડીના લોકો છે, જાગૃતિ મોહલ્લા, દાવડાનગરના જે લોકો છે, તેમને કોર્પોરેશનના પાપે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રે અચાનક જ લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી જે છે તે બેક મારીને તેમના ઘરોમાં ફરી વળ્યા, જેના કારણે લોકોને રાત્રે ઉજાગરો કરવાનો વારો આવ્યો। દુર્ગંધ એટલી બધી મારતી હતી કે લોકો પોતાના ઘરમાં પણ ન રહી શકે અને લોકોને ઘર હોવા છતાં પણ બહાર શિયાળામાં બહાર રહેવા માટે તેઓ મજબૂર બન્યા। ક્યાંક ને કહી શકાય કે આવી અનેક જગ્યાઓ પર સમસ્યા છે, માત્ર આ જગ્યાની, પરંતુ જે વાત કરવામાં આવે તો શહેરના જે દક્ષિણ વિસ્તાર છે ત્યાં પણ અનેક જગ્યા પર આ પ્રકારની સમસ્યાઓ છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે ક્યારે કોર્પોરેશનનું તંત્ર પ્રોપર કામગીરી કરશે, જેના કારણે લોકોને રાત્રે જાગવાનો વારો ન આવે। જી બિલકુલ રવિ, માહિતી બદલ આભાર। સુરતમાં